મહાદેવને જ્યારે પાર્વતીએ પૂછ્યું કે પ્રભુ માનવ જીવન છે ને મોક્ષ કેવી રીતે મળે, આ પ્રકૃતિનો અંત કેવી રીતે થાય અને પુનઃ પ્રકૃતિ કેવી રીતે રચાય છે? બોલે દેવી આખરી પડાવ છે માનવ. હા, મનુષ્યમાં એકમાં જ આ વસ્તુ પડી છે જેને આપણે મન કહીએ છીએ. બધા જીવોમાં મન નથી એટલે 84માં જવાનો વારો નથી આવતો. ક્યારે તમે માર્યું આ સિંહ મરી ગયો ને પાછો સિંહ બન્યો? નહીં. આ વાસડો મરી ગયો ને પાછો વાસડો થયો? નહીં. હું કામ કે એમાં અહમ નથી, એમાં બુદ્ધિ નથી, અને બુદ્ધિ હોવાને કારણે એ ચક્ર પડ્યું રહે છે. કોઈ હિંસક જીવ હોય એ હિંસા કર્યા પછી એને વેર ન હોય, એને ખાવા માટે હિંસા કરે છે, એટલા માટેનો કર્મ ન બંધાય. પક્ષી પોતાનું પેટ ભરે છે પણ એ કોઈની હિંસા નથી કરતું. હિંસા કરે તો ખાવા માટે કરે છે. ત્યારે મનુષ્ય હિંસા ખાવા માટે નથી કરવાની, છતાં મનુષ્ય ખાવા માટે હિંસા કરે છે, ખાવા માટે જીવને મારે છે, ખાવા માટે લોકોને પરેશાન કરે છે. પોતાની કર્મ વિરુદ્ધ જીવનારી આખરી શરર હોય તે દેવી મનુષ્ય છે. અને મનુષ્યમાં મન, બુદ્ધિ અને અહમ આ ત્રણેય હોવાને કારણે એને બે ઊંચાઈ આપી છે. એક, એ બ્રહ્મમાં લય પણ થઈ શકે છે અને 84માં જઈ પણ શકે. આખરી દરવાજો